આની અંદર ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી ભાઈ આવેલ હતા, જેઓની સાથે એક બેન હતા રેખા દેવી કઈ, અને એક એના બનેવી કહીને આવેલા હતા. એ લોકો મળ્યા હતા અને એમને લગ્ન નતા થતા, એટલે એવું કહેલું કે અમારે તમારી સાથે લગ્ન કરાવવા છે. એ રીતે નક્કી કરી અને પછી ઘરે આવેલા. નક્કી થયું એ પછી બોઈસર ખાતે ગયેલા. બોઈસર ખાતે ગઈ અને ત્યાં આગળ એમને કંકુ અને નારિયેળ આપેલું અને શાદી એમને જે લગ્ન કરવાનું નક્કી કરેલું. એના પછી એ બંને જણ અહીંયા સુરત ખાતે એમના ઘરે આવેલા. એમના ઘરે આવી અને 2 દિવસ રોકાયેલા. 2 દિવસ રોકાયા એના પછી એમને એવું કીધું કે મારા જે નામ છે, નામ કમી કરવાનું છે. તો નામ કમી કરવા માટેનું કહ્યું. એના પછી કે હું જાઉં છું ને પાછળથી આવીશ એમ એવું કહી અને પછી જતા રહેલા. એના બાદ આવેલા નહીં. એટલે વારંવાર જે ફરિયાદી પક્ષ છે એમના તરફથી સંપર્ક કરવાની કોશિશ કરેલી, પણ સંપર્ક થયેલો નહીં. એટલે એમને આવી અને અહીંયા પોલીસ સ્ટેશન ખાતે કમ્પ્લેન આપેલી. જે કમ્પ્લેનના આધારે ફરિયાદ રજીસ્ટર કરી આવી અને જે PSI નીનામાં છે એમને તપાસ આપવામાં આવેલી. તપાસ દરમિયાન એમના CDR ને બધું એનાલિસિસ કરવામાં આવ્યું. ટેકનિકલ એનાલિસિસના આધારે એવું નક્કી થયું કે જે આ જે ફરિયાદી છે એમની સાથે જે લગ્ન કરવાની લાલચ આપી અને જે બેન અને એક બીજા ભાઈ જે બંને આવેલા છે તે મહારાષ્ટ્ર બોઈસર ખાતે છે.